તો અમદાવાદમાં markpatent.org દ્વારા આઈપીઆર અને એઆઈ વિષય પર 19મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો। આ સંમેલનમાં વિશ્વભરના નિષ્ણાતો, સંશોધકો અને ક્ષેત્રના જાણકારોએ ભાગ લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી। સેમિનારમાં એઆઈ અને આઈપીઆર વચ્ચેના જટિલ સંબંધો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। નિષ્ણાતોએ જણાવ્યું કે એઆઈ મોડલ્સ વિશ્વભરમાં પુસ્તકો, લેખો અને વિવિધ ડેટા પર ટ્રેન થતા હોવાથી નવી રચનાઓ સર્જે છે, પરંતુ તેના કારણે મૂળ સર્જકોને યોગ્ય માન્યતા અને લાભ મળતા નથી। આ પરિસ્થિતિ સર્જનાત્મક અધિકારો માટે પડકારરૂપ બની રહી છે। વિશેષજ્ઞોએ ચેતવણી આપી હતી કે જો આઈપીઆરનું યોગ્ય સંરક્ષણ નહીં કરવામાં આવે તો માનવ સર્જનાત્મકતા પર અસર પડી શકે છે અને સાંસ્કૃતિક મૂલ્યોમાં ઘટાડો જોવા મળી શકે છે। તેથી આ ક્ષેત્રમાં સ્પષ્ટ નીતિઓ અને વૈશ્વિક સ્તરે સહકાર જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું। કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને એઆઈથી ઊભા થતા નવા પ્રશ્નો તેમજ તેના સંભવિત ઉકેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અંતે તમામ નિષ્ણાતોએ સર્જનાત્મક અધિકારોના સંરક્ષણ માટે વૈશ્વિક સહયોગ અને મજબૂત નીતિ ઘડતરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। 2 दिन का ये जो सेमिनार है इसमें 20 स्पीकर अलग अलग कंट्री से है, जैसे यूएस, जर्मनी, कोरिया, मलेशिया, ताइवान, इन सब कंट्रीज से स्पीकर्स आए हैं। और अगर ऑडियंस की बात करें तो हमारे पास एक मिक्स्ड ऑडियंस है जिसमें एकेडमी में से भी आए हैं, फैकल्टी मेंबर्स आए हैं, उसके अलावा इन हाउस काउंसिल्स आए हैं, इंडस्ट्री ओनर्स आए हैं और स्टार्टअप कंपनीज वाले भी काफ़ी सारे पार्टिसिपेंट्स हैं। अभी जिस हिसाब से एआई डेवलप हो रहा है, अभी तो हमें एआई समझना है। एआई समझेंगे तो उसके ऊपर गवर्नेंस आएगा, उसके हिसाब से अलग अलग रूल्स बनेंगे। कि जैसे आज एआई से हमारे चीफ गेस्ट अजय तोमर जी ने बात किया कि काफ़ी सारा डुप्लीकेसी, पायरेसी, पर्सनालिटी राइट्स, ये सब काफ़ी डिस्टर्ब हो रहे हैं। तो उन सब पे कैसे नए रूल्स और क्या क्या नए कानून बनने चाहिए, उस पर काफ़ी सारा डिस्कशन ये 2 दिन में होगा। અને જે ઓરિજિનલ જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, કોપીરાઇટ છે, પેટન્ટ્સ છે, ડિઝાઇન છે, આ લોકોને નુકસાન ના થાય, એના જે ક્રિએટર હતા, જેના આવિષ્કારક હતા, એના મૂળ લેખક હતા, મૂળ સર્જનાત્મક શક્તિના જેના ઇન્વેસ્ટમેન્ટ થયું એને નુકસાન નહીં થવું જોઈએ। આના માટે આ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ markpatent.org ડૉક્ટર રાજેશ આચાર્ય, ડૉક્ટર ઓમકાર આચાર્ય ને એની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। જ્યારે દિલ્હીમાં પણ એક ઇન્ટરનેશનલ એઆઈ સમિટ યોજવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને આઈપીઆરના ક્ષેત્રમાં, આઈપીઆર ડોમેનમાં આ પ્રકારની કોન્ફરન્સ અમદાવાદમાં યોજાય, બહુ મોટી ઘટના છે। મને આશા છે તમામ પાર્ટિસિપન્ટ્સ અને તમામ લોકોને આપના મીડિયા મારફત ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે।